જય જિનેન્દ્ર, હું છું અમીશા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. આજે આપણે અહીંયા બનાવી રહ્યા છીએ પેરી પેરી પનીર ક્રેપ્સ. ક્રેપ્સ ઇઝ અ ફ્રેન્ચ ક્યુઝન અને પેરી પેરી અને ક્રેપ્સનું કોમ્બિનેશન કરીને આજે આપણે એક સ્ટાર્ટર બનાવી રહ્યા છીએ. તો ચાલો એની તૈયારી કરી લઈએ. સો આપણે પેરી પેરીનું જે સ્ટફિંગ છે એ બનાવી લઈએ. એની માટે આપણે ઓલિવ ઓઇલ લઈશું. સો આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે અને આપણે અહીંયા ગ્રીન ચીલી એડ કરીશું એની અંદર, કેમ કે જે પેરી પેરી સોસ છે એ પણ થોડો સ્પાઇસી હોય છે. હવે આપણે અહીંયા કેપ્સિકમ એડ કરીશું, યલો એન્ડ રેડ. અહીંયા આપણે ત્રણેય કલરના કેપ્સિકમ યુઝ કર્યા છે. સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું. સો આપણે એની અંદર પનીરના ક્યુબ્સ એડ કરી દઈશું. મેં અહીંયા ખાલી કેપ્સિકમ અને પનીર યુઝ કરે છે, પણ તમે ચાહો તો બેબીકોર્ન, કોર્ન, જે વેજીટેબલ ચાહો એ યુઝ કરી શકો છો. તો આપણા પનીર જે છે થોડા હલકા મસ્ત ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. સો આપણા પનીર ગોલ્ડન બ્રાઉન થવા લાગ્યા છે. સો હવે આપણે એની અંદર આ પેરી પેરી સોસ એડ કરી દઈશું. હવે આ જે થોડી ફ્રેશ કોથમીર આપણે એની અંદર એડ કરી દઈશું. હવે આ બધું આપણે એકવાર મિક્સ કરી લઈએ. તો આપણે ગેસ હવે બંધ કરી દઈએ અને બધો મસાલો પ્રોપર એકવાર મિક્સ કરી લઈએ. સો આપણું જે આ ક્રેપનું જે સ્ટફિંગ છે એ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને ઠંડુ કરી લઈશું. સો આપણે હવે ક્રેપનું બેટર બનાવી લઈએ. એની માટે આપણે મેંદો લીધો છે. એની અંદર આપણે આ દૂધ એડ કરીશું. એકદમ સ્મૂથ બેટર બનાવી લઈશું આપણે. સો આપણું બેટર થઈ ગયું છે. એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, પિંચ ઓફ બેકિંગ સોડા અને હલકી મસ્તી બ્રાઉન સુગર આપણે એની અંદર એડ કરીશું. અગેન આપણે બધું પાછું એકવાર મિક્સ કરી લઈએ. એકદમ સ્મૂથ બેટર બનાવી લીધું છે. હવે આપણે બ્રશથી થોડું ઓઇલ લગાવી લઈએ. સો આપણું જે આ ક્રેપનું જે બેટર છે એકદમ સ્મૂથ અને પતલું છે, તાકે એકદમ પતલા પતલા આપણા ક્રેપ્સ ઉતારશું. હવે આપણું જે આ પેરી પેરી પનીરનું જે સ્ટફિંગ છે એને આપણે વચ્ચે મૂકી દઈશું. હવે આપણે એને ચારે બાજુથી ફોલ્ડ કરી દઈશું. પહેલાં એક સાઈડથી કર્યું, દેન આપણે આ બીજી સાઈડથી કરી દઈશું. હવે આ થર્ડ અને આ ફોર્થ સાઈડથી. સો આ રીતે આપણે બીજા બધા પણ ક્રેપ્સ બનાવી લઈએ. સો આપણા પેરી પેરી પનીર ક્રેપ્સ તૈયાર થઈ ગયા છે. તમે ચાહો તો આ એમને પણ ખાઈ શકો છો, પણ આપણે એઝ અ સ્ટાર્ટર એને પ્રેઝન્ટ કરી રહ્યા છે, તો હલકો મસ્ત એને સેલો ફ્રાય કરી દઈશું. તો આપણે ઓલિવ ઓઇલ લઈશું. ઓલિવ ઓઇલથી ફ્લેવર થોડું સરસ આવે છે, પણ તમે ચાહો તો તમારું રેગ્યુલર ઓઇલ પણ યુઝ કરી શકો છો. સો આપણો જે ક્રેપ્સ છે એ આ રીતે પેનમાં સેલો ફ્રાય કરવા માટે મૂકી દઈશું. સો આપણું એક સાઈડ તૈયાર થઈ ગયું છે, એને પલટી કરી દઈશું. આ જે ક્રેપ છે એ ખૂબ જ સોફ્ટ હોય એટલે આપણે એને હલકા હાથથી એને હેન્ડલ કરીશું. સો બીજી સાઈડ પણ આપણે આ રીતે એને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. સો બંને સાઈડ આપણા ક્રેપ્સ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈએ. સો આપણું પેરી પેરી પનીર ક્રેપ્સ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને પ્લેટમાં પ્રેઝન્ટ કરી દઈએ. એક આપણે ક્રેપ્સ વચ્ચેથી કટ કરી લઈશું. સો બહુ જ સરસ રીતે અંદર સ્ટફ થઈ ગયું છે. પેરી પેરી પનીર ક્રેપ્સ જોડે આપણે પેરી પેરી મેયો ડીપ અને કેચઅપ સાથે એને સર્વ કરશું. આ એક યુનિક અને ઇન્ટરેસ્ટિંગ કોમ્બિનેશન છે. તો આ રેસીપી ટ્રાય કરો. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.